Bengaluru, Delhi, and then now in Ahmedabad. We also have another session called the Restaurant Summit, which we host. But this is the largest that we have ever hosted till now. We have about 5,000 people attending from all over Gujarat. તો આપણને બધાને એવું થાય કે બસ ભણી લીધું, પણ આ ઇન્ડસ્ટ્રી એવી છે કે એવરી ડે વી નીડ ટુ અપડેટ આવરસેલ્ફ, વી નીડ ટુ અપગ્રેડ આવરસેલ્ફ. રોજ નવા નવા નોર્મ્સ આવે છે જે અમારે શીખવા પડે છે, અમારે ભણ. મને ખાલી એક જ વસ્તુ એડ કરવી છે ફોર ધીસ ઇવેન્ટ. આ ઇવેન્ટની અંદર ખાલી ને ખાલી એક્સપો એરિયા નથી, જે કન્વેન્શન એરિયા છે ત્યાં બહુ જ બધા સ્વાગત કરી રહ્યું છે. અહીંયા નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન વિશે થોડી વાત કરું તો 1982માં એની સ્થાપના થઈ છે અને રેસ્ટોરન્ટ બધાને વેઇટ કરાવડાયું જે ના થવું જોઈએ, બટ અમે લોકો ઓલરેડી ઇવેન્ટ આવી રહી છે, સો એના માટે બહુ જ બધી ભાગાદોડીમાં હતા. તો આઈ એમ રિયલી સોરી તમને બધાને વેઇટ કરાવવા માટે. જસ્ટ ટુ સ્ટાર્ટ વિથ, આવે તો આપણને બધાને એવું થાય કે બસ ભણી લીધું, પણ આ ઇન્ડસ્ટ્રી એવી છે કે એવરી ડે વી નીડ ટુ અપડેટ આવરસેલ્ફ, વી નીડ ટુ અપગ્રેડ આવરસેલ્ફ. રોજ નવા નવા નોર્મ્સ આવે છે જે અમારે શીખવા પડે છે, અમારે ભણ. આવી વર્કશોપ્સ અટેન્ડ કરશે અને આઈ વુડ લાઈક ટુ ટેલ કે આ બધી જ વર્કશોપ્સ અત્યારે અમારી હાઉસફુલ થઈ ગઈ છે. આખા દિવસમાં બી 15 વર્કશોપ્સ છે, બધી જ વર્કશોપ્સ હાઉસફુલ થઈ ગઈ છે બિકોઝ આ બધા જ ફાઉન્ડર્સ ઘણું બધું પોતાના બ્રાન્ડ. We are there. I mean, I operate in 100 plus cities through Wow Momo, and there are malls across the country. There is the Phoenix Mall here that you guys know of, and there are all restaurants here that operate without liquor in that mall. But outside of Ahmedabad, they are operating with liquor. આવી એક નેશનલ ઇવેન્ટ અમદાવાદમાં જવા થઈ રહી છે અને આ બહુ જ એટલે બહુ જ મોટું અચીવમેન્ટ છે એઝ અ ગુજરાત. જ્યારે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં 5 લાખ પ્લસ બ્રાન્ડ્સ છે જે એસોસિએશન. અગર હું ફૂડ ડિલિવરી બિઝનેસની વાત કરું તો ફૂડ ડિલિવરી બિઝનેસ જ્યારે ગુજરાતની વાત આવે ને તો ગુજરાતમાં ફૂડ ડિલિવરી બિઝનેસનું એટલું બધું બીજા અગર સ્ટેટ્સની વાત કરીએ, બીજા મેટ્રો સિટીઝની વાત કરીએ તો ગુજરાતમાં ફૂડ ડિલિવરી એટલે ક્લાઉડ કિચનનું એટલું બધું ચલણ નથી. હવે અમે આ ઇવેન્ટ દ્વારા ફૂડ ડિલિવરી બિઝનેસમાં કેટલું પોટેન્શિયલ છે, ક્લાઉડ કિચન્સની અંદર કેટલું પોટેન્શિયલ છે, એના ઘણા બધા ફાઉન્ડર્સ જેમ કે ગોસ્ટ કિચનના ફાઉન્ડર, રેબેલ ફૂડ્સની અગર વાત કરું તો રેબેલ ફૂડ્સના અંડરમાં ઘણી બધી એવી ક્લાઉડ કિચન બ્રાન્ડ્સ છે કે જે રેબેલ ફૂડ્સના અંડરમાં આવે છે અને ઓલમોસ્ટ 1000 પ્લસ ક્લાઉડ કિચન્સ ઓલ ઓવર ઇન્ડિયામાં એ લોકો ઓપરેટ કરે છે. તો એ અપાર્ટ ફ્રોમ ડાઇન ઇન રેસ્ટોરન્ટ, ક્લાઉડ કિચન્સ પણ એક બહુ જ મોટું સેગમેન્ટ હવે અમારી ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયું છે. તો એ ક્લાઉડ કિચન બિઝનેસને કેવી રીતે ચલાવવો જોઈએ, એના બેનિફિટ્સ શું છે, એમાં ટેકનો ઉપયોગ કેવી રીતે થાય, આ બધી જ વસ્તુઓ જે ગુજરાતના F&B ફાઉન્ડર્સ છે કે જે બ્રાન્ડ ઓનર્સ છે એ લોકોની થોટ પ્રોસેસ આ નથી, કારણ કે આ દુનિયા આપણે લોકોએ જોઈ જ નથી એવું અમારું માનવું છે. એટલા માટે આઈ વોન્ટ કે ગુજરાતના જેટલા પણ લોકો આવી રહ્યા છે એ લોકોને ખબર પડશે કે ફૂડ ડિલિવરીનું પણ કેટલું સ્ટ્રેન્થ છે અને આપણા રૂટીન ડાઇનિંગ બિઝનેસમાં પણ જોવા જઈએ તો 50% આપણો બિઝનેસ આવી શકે છે. એટલે 50% તમે ડાઇનિંગથી એક્સપેક્ટ કરી શકો છો અને તમારા બુક્સ પર 50% તમે ખાલી ડિલિવરીઝનો બિઝનેસ એક્સપેક્ટ કરી શકો છો, જે અત્યારે રૂટીન રેસ્ટોરન્ટ્સમાં જોવા જઈએ તો 90 અને 10%નો રેશિયો છે. 10% જ ફૂડ ડિલિવરીમાંથી અર્નિંગ થાય છે, 90% ડાઇનિંગમાંથી અર્નિંગ એક્સપેક્ટેશન્સ છે, જે 50% થઈ શકે છે. એ આ ડિલિવરી સમિટથી તમને લોકોને ખબર પડશે. અપાર્ટ ફ્રોમ દેટ જે એનાલોગ પનીરની કે જે પણ અત્યારે માલ ફંક્શનિંગ લાઈક ઇન્ગ્રીડિયન્ટ્સને લઈને જે થઈ રહ્યા છે એના કારણે જે ફસાઈ જે રીતે કામ કરી રહ્યું છે, જે નવા નવા નોર્મ્સની વાત થઈ રહી છે, જે હમણાં સાગરે પણ પહેલાં કીધું કે NRAI ઇઝ ક્લોઝલી વર્કિંગ વિથ ફૂડ ડિપાર્ટમેન્ટ નેશનલી. તો NRAI આ બધી જ વસ્તુઓને એજ્યુકેટ કરવા માટે કામ કરે છે. એટલે ફસાઈ સાથે અમે લોકો બહુ જ ક્લોઝલી કામ કરીએ છીએ કે આની એક સિસ્ટમ કેવી રીતે લાવી. ફસાઈ હંમેશા નવા રૂલ્સ લાવે છે, એટલે ક્યારેક કંઈક પ્રોબ્લેમ આવ્યો કે જેમ કે ખબર પડી કે એનાલોગ પનીરનો ઇસ્યુ આવ્યો કે પનીરના સેમ્પલ્સ આવ્યા અને ખબર પડી કે આ ડુપ્લિકેટ પનીર છે, ત્યારે પનીરને લઈને ડ્રાઈવ થઈ અને ઘણા બધા એના નરેશન્સ આવ્યા અને ઘણા બધા નવા રૂલ્સ બન્યા. પણ આ વસ્તુ જ્યારે આવા નવા રૂલ્સ બને ત્યારે અમારી જે બિઝનેસ કરવાની આખી જે ચેન છે ને ક્યાંક ને ક્યાંક એક જ સેકન્ડમાં અટકી જાય, કારણ કે જ્યારે પણ કોઈ પણ ડુપ્લિકેશનની વાત આવે ત્યારે હંમેશા રેસ્ટોરન્ટ
ઓનર્સને બ્રાન્ડ ઓનર્સને જ વગોવવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક અમે પનીર જાતે નથી બનાવતા. ઇટ ઇઝ એન એક્ઝામ્પલ. પનીર અમારા વેન્ડર્સ પાસેથી આવે છે. તો અમે પણ જ્યારે ગુજરાતમાં સેન્ટ્રલી જ્યારે અમે લોકો ગાંધીનગર રતન મેડમને મળવા ગયા હતા ત્યારે પણ અમારી આ જ વસ્તુની વાત થઈ હતી કે એના એક અલગ અલગ જ્યારે પણ આવા નવા રૂલ્સ આવતા હોય તો વી રિક્વેસ્ટ કે તમે એસોસિએશનને આના ભાગીદાર બનાવો અને અમારી વાત સાંભળો અને એક સિસ્ટમ આવે કે સૌથી પહેલાં વેન્ડર્સનું વેરિફિકેશન થાય, એમના લેબ સર્ટિફિકેશન રેસ્ટોરન્ટ્સ રાખે. આવા રૂલ્સ આવે તો વેન્ડર્સ પણ એટલા જ કહેવાય ને કે ધ્યાન રાખશે અને કોશિયસ થશે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આવી નાની નાની વસ્તુઓ પર અમે લોકો બહુ જ ક્લોઝલી કામ કરી રહ્યા છીએ અને NRAIના પ્લેટફોર્મ પર હાઇજીન, સેફટી, ફસાઈના નોર્મ્સ, લાઇઝનિંગ વર્કની અગર વાત કરીએ તો આવી બધી નાની નાની ઇશ્યુઝને અમે લોકો એડ્રેસ કરીએ છીએ.